Good morning, student. Jai Swaminarayan. Subject automobile transmission mechanism. That means automobile system. સસ્પેન્શન સિસ્ટમ. આપણે લાસ્ટ યુનિટ આ સબ્જેક્ટની અંદર હવે સ્ટડી કરવાનું છે, જે છે યુનિટ નંબર 8 સસ્પેન્શન સિસ્ટમ. સૌથી પહેલાં તો સ્ટુડન્ટ આપણે એ જોઈશું કે સસ્પેન્શન સિસ્ટમનું વ્હીકલમાં પર્પઝ શું હોય છે અથવા તો કોને કહેવાય. તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ ચેપ્ટરની. ધ ઓટોમોબાઈલ ફ્રેમ્સ એન્ડ બોડી આર માઉન્ટેડ ઓન ધ ફ્રન્ટ એન્ડ રિયર એક્સેલ. ઓટોમોબાઈલની અંદર જે ફ્રેમ અને બોડી હોય છે તે ચેસિસ સાથે માઉન્ટેડ કરેલી હોય છે, ફ્રન્ટ એક્સેલ અને રિયર એક્સેલ સાથે. બટ ઇટ ઇઝ નોટ ડાયરેક્ટલી થ્રુ સમ ફ્રોમ સ્પ્રિંગ એન્ડ શોક એબ્ઝોર્બર. જે ડાયરેક્ટલી ફિટ નથી કરેલી હોતી ફ્રન્ટ એક્સેલ અને રિયર એક્સેલ સાથે, પણ એની સાથે સ્પ્રિંગ અને શોક એબ્ઝોર્બર લગાવીને સસ્પેન્શન સિસ્ટમને ફિટ કરવામાં આવે છે. એટલે કે ચેસિસ અને બોડી ફ્રેમ સાથે સસ્પેન્શન સિસ્ટમ દ્વારા સ્પ્રિંગ અને શોક એબ્ઝોર્બર દ્વારા સાથે લગાવવામાં આવે છે. ધ એસેમ્બલી ઓફ પાર્ટ્સ which perform the isolation of part from the road shock may be in the form of bounce, pitch and roll is called suspension system. જે એસેમ્બલી પાર્ટ્સ જે છે તે સિસ્ટમના એન્ડ રોડ ઉપરથી જે શોક લાગે છે તેને એબ્ઝોર્બ કરવા માટે જે સિસ્ટમ, જે પાર્ટ્સ એસેમ્બલ કરવામાં આવે છે તેને સસ્પેન્શન સિસ્ટમ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર 2 માર્ક્સ ઇન જીટીયુ એક્ઝામ. જીટીયુ એક્ઝામની અંદર 2 માર્ક્સનો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, તે જે દરેક સ્ટુડન્ટ નોટ કરી લેશે. ફંક્શન ઓફ સસ્પેન્શન સિસ્ટમ. ગુજરાતીમાં કહેતા સસ્પેન્શન સિસ્ટમનું કાર્ય લખો અથવા તો જણાવો. તો પહેલું ફંક્શન્સ આપણે એવું કહી શકાય કે ઇટ પ્રિવેન્ટ ધ વ્હીકલ બોડી એન્ડ ફ્રેમ ફ્રોમ ધ રોડ શોક. વ્હીકલની બોડી અને ફ્રેમને રક્ષણ કરે છે જે વ્હીકલ ઉપર લાગતા રોડ ઉપરથી જેટલા પણ શોક અને વાઇબ્રેશન આવે છે તેનું રક્ષણ સસ્પેન્શન સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ધેટ્સ મીન્સ કે એવું કહી શકાય કે જો સસ્પેન્શન સિસ્ટમ ન હોય તો જે રોડ ઉપરના શોક અને વાઇબ્રેશન આવે તે ડાયરેક્ટલી વ્હીકલની બોડી અને ફ્રેમને ઇફેક્ટ કરે છે. સેકન્ડ પર્પઝ એનો જોઈએ તો ઇટ ગિવ્સ સ્ટેબિલિટી ઓફ ધ વ્હીકલ. વ્હીકલની સ્ટેબિલિટી ડ્યુરિંગ રનિંગ ઓફ ધ ઓન રોડ કન્ડિશન. જ્યારે વ્હીકલ ઓન રોડ ઉપર રન થતું હોય ત્યારે વ્હીકલની સ્ટેબિલિટી પૂરી પ્રોવાઈડ કરે છે સસ્પેન્શન સિસ્ટમ. થર્ડ પર્પઝ જોઈએ તો ઇફ સેફગાર્ડ ધ પેસેન્જર એન્ડ ગુડ્સ ફ્રોમ ધ રોડ શોક. આગળ આપણે પહેલા પર્પઝમાં જોયું કે રોડ ઉપરથી જે શોક આવે છે, વાઇબ્રેશન આવે છે, તેને વ્હીકલ બોડી અને ફ્રેમને તો બચાવે જ છે, બટ સાથે સાથે વ્હીકલમાં બેઠેલા પેસેન્જર એન્ડ વ્હીકલમાં ટ્રાન્સપોર્ટ થતું ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન, એટલે કે માલ સામાનની હેરફેર જે થતી હોય તેને પણ પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે સસ્પેન્શન સિસ્ટમ. ચોથું ફંક્શન જોઈએ તો ઇટ ગિવ્સ ધ ગુડ રોડ હોલ્ડિંગ વાઇલ ડ્રાઇવિંગ, કોર્નરિંગ એન્ડ બ્રેકિંગ. તમે સ્ટુડન્ટ બધા જાણો છો કે જ્યારે આપણે ઓન રોડ ઉપર સીધું વ્હીકલ તમે લઈને જતા હોય સ્ટેટ ડાયરેક્શનમાં, તો એ વખતે જે રોડ અને વ્હીલની જે ગ્રીપ હોવી જોઈએ, એટલે કે કોન્ટેક્ટ સરફેસ બિટવીન ધ રોડ સરફેસ એન્ડ વ્હીલ સરફેસ, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ડાયરેક્શન સ્ટેબિલિટી ઓફ ધ વ્હીકલ. આ બે વચ્ચેની જે ગ્રીપ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે વ્હીકલનું સ્ટેબિલિટી જળવાઈ રહે તે માટે. તો જો સસ્પેન્શન સિસ્ટમનું ફંક્શન એ પણ છે કે
આ બે વચ્ચેની કોન્ટેક્ટ સરફેસ એટલે કે વ્હીલ અને રોડ વચ્ચેની ગ્રીપિંગ સરફેસ જે છે તે સારી એવી જળવાઈ રહે. એન્ડ જ્યારે ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ, જ્યારે વ્હીકલનું ટર્ન લેતા હોય ત્યારે પણ એ ગ્રીપિંગ સારી વ્યવસ્થિત જળવાઈ રહે અને ઇઝીલી આપણને ટર્ન મળી રહે, એ પણ પૂરું કાર્ય કરે છે સસ્પેન્શન સિસ્ટમ. સાથે સાથે બ્રેકિંગ, દેટ્સ મીન્સ કે જ્યારે બ્રેક દબાઈએ ત્યારે તમને ખબર છે કે થોડુંક વ્હીલ તમારે સ્લીપ થવાના ચાન્સીસ છે, વ્હીકલ સ્કીડિંગ થવાના ચાન્સીસ રહેતા હોય છે. તમે કોઈ હાઈ સ્પીડ ઉપર વ્હીકલ લઈને જતા હોય, વચ્ચે અચાનક તમે બ્રેક મારશો તો શું થશે? વોટ હેપન? કે તમારું વ્હીકલ સ્કીડ થવાના ચાન્સીસ વધી જાય છે. તેમજ જે બ્રેક પેડલ તમે દબાયું, એ બ્રેક પેડલ દ્વારા જે ફોર્સ અને સ્ટ્રેસીસ અથવા લોડ જે પણ કંઈ ક્રિએટ થયું તે ડાયરેક્ટ કોને ઇફેક્ટ કરશે? તો એ વ્હીકલની બોડી ઉપર. તો એ ડાયરેક્ટ તે ફોર્સ, બ્રેકિંગ ફોર્સની, બ્રેકિંગ સ્ટ્રેસની એની ઇમ્પેક્ટ ડાયરેક્ટ વ્હીકલ ઉપર ન લાગે એના માટે જે બ્રેકિંગ ફોર્સ જે છે તે એબ્ઝોર્બ કરે છે સસ્પેન્શન સિસ્ટમ. ફિફ્થ વન ઇઝ જોઈએ ફંક્શન્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમમાં. ઇટ ગિવ્સ કુશનિંગ ઇફેક્ટ. કુશનિંગ ઇફેક્ટ ડેટ્સ મીન્સ કે તમારા જે રોડ ઉપરથી આવતા હોય શોક્સ એન્ડ વાઇબ્રેશન, તેને એબ્ઝોર્બ કરીને પેસેન્જરને કોઈ થ્રસ્ટ ના લાગે, ગુડ્સને કોઈ થ્રસ્ટ ના લાગે, એવી રીતના ઇઝીલી કુશનિંગ ઇફેક્ટ પૂરું કરવાનું કામ કરે છે સસ્પેન્શન સિસ્ટમ. લાસ્ટ વન ઇઝ જોઈએ ફંક્શન્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમમાં. ઇટ પ્રોવાઈડ કમ્ફર્ટ. ડ્રાઇવિંગ કમ્ફર્ટ પૂરું પ્રોવાઈડ કરે છે, વ્હીકલની સ્ટેબિલિટી કમ્ફર્ટ પૂરી પ્રોવાઈડ કરે છે, સેફ તમારું ડ્રાઇવિંગ રહે એના માટે કોઈ રોડ ઉપર લાગતા રેઝિસ્ટન્સ, યુનિટ નંબર 2ની અંદર આપણે યાદ હોય તો સ્ટુડન્ટ સ્ટડી કરી ચૂક્યા. ઇઝ ઇટ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ resistance on the vehicle occur during the running condition of the vehicle. જ્યારે ઓન રોડ ઉપર વ્હીકલ જતું હોય ત્યારે ઘણા બધા પ્રકારના અવરોધો, રેઝિસ્ટન્સ લાગતા હોય છે, જેમાં કે એર રેઝિસ્ટન્સ, ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ, રોલિંગ રેઝિસ્ટન્સ. તો આ બધા જે રેઝિસ્ટન્સ લાગે તે રેઝિસ્ટન્સની સામે તમારા વ્હીકલને કમ્ફર્ટ પૂરું પાડવાનું કામ કરે છે સસ્પેન્શન સિસ્ટમ. તો ધીસ ઇઝ ધ મેઇન 6 ફંક્શન્સ ઓર પર્પઝ ઓફ ધી સસ્પેન્શન સિસ્ટમ. આઈ રિપીટ ઇટ. It prevents the vehicle body and frame from the road shock. It gives stability of the vehicle. It safeguards the passengers and goods from the road shock. It gives the good road holding while driving, cornering and braking. It gives cushioning effect. It provides comfort. આટલું તમારે 2 માર્ક્સની અંદર સ્ટુડન્ટ લખવાનું રહેશે. પહેલો ક્વેશ્ચન્સ આજનો આ રહેશે તમારે, રાઇટ ડાઉન ધ ફંક્શન ઓફ સસ્પેન્શન સિસ્ટમ. સેકન્ડ ક્વેશ્ચન્સ જોઈએ આજનો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણે આગળ એ તો જોયું કે સસ્પેન્શન સિસ્ટમનું કામ શું છે, સસ્પેન્શન સિસ્ટમ વ્હીકલમાં શું કરે છે તે આપણે એનો પર્પઝ જોયું. બટ વાય રિક્વાયર્ડ, વ્હીકલમાં તેની જરૂર કેમ છે? ધેટ્સ મીન્સ કે રિક્વાયરમેન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમ ઇન ઓટોમોબાઈલ્સ. ઓટોમોબાઈલ્સની અંદર સસ્પેન્શન સિસ્ટમની જરૂરિયાત શું છે તે સમજીએ તો ફર્સ્ટ, ધેર શુડ બી મિનિમમ ડિફ્લેક્શન. વ્હીકલનું જે ડિફ્લેક્શન થવું જોઈએ તે મિનિમમ ઓછું કરવા માટે.
ઇટ શુડ બી ઓફ લો ઇનિશિયલ કોસ્ટ. તમારી સસ્પેન્શન સિસ્ટમ એવી હોવી જોઈએ કે એની ઇનિશિયલ કોસ્ટ જે છે તે ઓછી હોવી જોઈએ. ઇટ શુડ બી મિનિમમ વેટ. સસ્પેન્શન સિસ્ટમની રિક્વાયરમેન્ટ તમારી એવી હોવી જોઈએ કે જેનું વેટ ઓછું હોવું જોઈએ અથવા તો લાઇટ વેટ હોવું જોઈએ. વાય? બિકોઝ સસ્પેન્શન સિસ્ટમ ઇઝ ફિટેડ વિથ ધ ચેસિસ. ચેસિસ સાથે એને ફિટ કરવામાં આવે છે ફ્રેમ સાથે. તો જો વેઇટ વધારે હશે તો ઇનર્શિયા ફોર્સ, વેરિયસ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ, આ બધું વધારે ડેવલપ થશે. બીજું કે ઓવરઓલ અલ્ટિમેટ કારનું કે વ્હીકલનું વેઇટ તમારે વધી જશે. જો વ્હીકલનું ઓવરઓલ વેઇટ વધી જશે તો તમારે બેટર ફ્યુઅલ ઇકોનોમિક મળશે નહીં. તમારું ફ્યુઅલ કન્ઝપ્શન છે તે વધી જશે. નેક્સ્ટ જોઈએ, ઇટ શુડ હેવ લો મેન્ટેનન્સ એન્ડ લો ઓપરેટિંગ કોસ્ટ. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. બિકોઝ કોઈ પણ કોમ્પોનન્ટ તમે વ્હીકલમાં ફિટ કર્યો, ચલો એની ઇનિશિયલ કોસ્ટ સસ્તી છે, બટ લગાવ્યા પછી શું? પછી એને તમને ખબર છે ઓટોમોબાઈલના દરેક કોમ્પોનન્ટ એવા છે કે જેને મેન્ટેન રાખવા પડે, જેનું પિરિયોડિકલી મંથલી, 2 મંથ, એઝ પર ધ સર્વિસ મેન્યુઅલ એ પ્રમાણે તેનું સર્વિસિંગ કરવું પડે. તો આ સર્વિસિંગ જે છે એને આપણે મેન્ટેનન્સ કહીશું. તો સર્વિસિંગની કોસ્ટ, ઇટ્સ મીન્સ કે મેન્ટેનન્સની કોસ્ટ એન્ડ ઓપરેટિંગ કોસ્ટ, એનો નિભાવ ખર્ચ જેમ બને તેમ ઓછો આવવો જોઈએ. નેક્સ્ટ જોઈએ તો ઇટ શુડ હેવ મિનિમમ ટાયર વિયર. યસ, કે તમારી રિક્વાયરમેન્ટ સસ્પેન્શનની એવી હોવી જોઈએ કે સસ્પેન્શન સિસ્ટમ લગાવ્યા પછી તમારો ટાયરનો ઘસારો, ઘણા બધા કસ્ટમરની કમ્પ્લેન તમે સ્ટુડન્ટ સાંભળો છો જ્યારે તમે 5th સેમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગમાં જશો તો તમને આ બધી વસ્તુ રિયલાઇઝ થશે કે ઘણા બધા કસ્ટમરની કમ્પ્લેન હોય છે કે મારે એક સાઈડ ટાયર ઘસાય છે. ઘણા કસ્ટમર એવું કહેતા મારે સેન્ટરમાંથી ટાયર ઘસાય છે. કિનારી એવી ને એવી હોય બટ સેન્ટરમાંથી ટાયર ઘસાય. ઘણા કસ્ટમરની એવી કમ્પ્લેન હોય છે કે મારે રાઈટ સાઈડનું ટાયર વારંવાર ચેન્જ કરવું પડે છે, લેફ્ટ સાઈડનું ટાયર વારંવાર બદલવું પડે છે. એનું રીઝન શું છે સ્ટુડન્ટ? એક ક્રાઇટેરિયા એની અંદર ઇફેક્ટ કરે છે, તે છે સસ્પેન્શન સિસ્ટમ. સસ્પેન્શન સિસ્ટમ તમારી જો પ્રોપર ના હોય અથવા જો પ્રોપર વર્ક ના કરતી હોય તો તમારો ટાયરનું મેન્ટેનન્સ, જેને કહેવાય કે ટાયરનો ઘસારો, વેર એન્ડ ટેર તમે વધી જશે. તો સસ્પેન્શન સિસ્ટમ એવું હોવું જોઈએ કે તેનું મિનિમમ ટાયરનું ઘસારો થાય અને ટાયરની લાઈફ વધી શકે તેવી સસ્પેન્શન સિસ્ટમ હોવી જોઈએ. તો 2 ક્વેશ્ચન્સ આપણે અહીંયા જોયા સ્ટુડન્ટ. ફર્સ્ટ જોયો ફંક્શન ઓફ સસ્પેન્શન સિસ્ટમ. સસ્પેન્શન સિસ્ટમનું વ્હીકલમાં કાર્ય શું છે, કેમ ફિટ કરવામાં આવે છે તે. સેકન્ડ ક્વેશ્ચન જોયું કેવું હોવું જોઈએ, રિક્વાયરમેન્ટ ઓફ ગુડ સસ્પેન્શન સિસ્ટમ. કેવી સસ્પેન્શન સિસ્ટમ હોવી જોઈએ વ્હીકલમાં. નેક્સ્ટ જોઈએ કોમ્પોનન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમ. સસ્પેન્શન સિસ્ટમમાં મેઇન પાર્ટ કયા કયા હોય છે. આપણે દરેક પાર્ટ્સનું વર્કિંગ, દરેક પાર્ટ્સનું 3D ડાયાગ્રામ સાથે આપણે જોવાનું છે. સાથે સાથે હું તમને પ્રેઝન્ટેશનમાં 3D પિક્ચર્સ બી બતાવતો રહીશ કે આવું સસ્પેન્શન સિસ્ટમ હોય, એન્ડ રિયલ સસ્પેન્શન સિસ્ટમનો ફોટોગ્રાફ પણ હું તમને બતાવતો રહીશ. એથી તમને વધારે આઈડિયા આવશે કે એકચ્યુઅલી સસ્પેન્શન સિસ્ટમ કેવું હોય છે. બધાએ જ જોયેલું છે સ્ટુડન્ટ. એક એક્ઝામ્પલ તમને આપું તો 4 વ્હીલરની અંદર તમે બાજુમાં, વ્હીલની બાજુમાં તમે આમ
કોઇલ સ્પ્રિંગ જેવું ગોળ ગોળ જોયેલું હશે, બરાબર. ધીસ ઇઝ ધ સસ્પેન્શન. હેવી મોટર વ્હીકલની અંદર વાત કરીએ એટલે કે કોમર્શિયલ વ્હીકલમાં, ઉદાહરણ તરીકે બસ છે, લક્ઝરીઝ છે, ટ્રક છે, આવા બધા વ્હીકલમાં તમે સસ્પેન્શન જોયું છે. તમને યાદ દિલાવી દઉં કે વ્હીલની બાજુમાં તમે મેટલની પટ્ટીઓ આમ લગાવેલી હશે તે જોઈએ છે. હાફ ગોળ રાઉન્ડની અંદર વ્હીલ જોડે મેટલની પટ્ટીઓ પાટા મારેલા હોય અને એ પાટાને એક સળિયા વડે આમ ભેગા કરીને એ સેકલ કહેવાય. એ સેકલને ચેસીસ સાથે લગાવેલો હોય છે. તો ઘણા બધાને કન્ફ્યુઝ થતું હોય છે કે સર આ પાટા કેમ મારેલા વ્હીલ જોડે? તે પાટા નથી, ધીસ ઇઝ ધ સસ્પેન્શન સિસ્ટમ. તે એક સસ્પેન્શન સિસ્ટમ છે. વેરિયસ ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ આર યુઝડ ઇન ઓટોમોબાઈલ્સ. અલગ અલગ પ્રકારની સસ્પેન્શન સિસ્ટમ ઓટોમોબાઈલ્સ વ્હીકલમાં યુઝ થાય છે. તે આપણે નેક્સ્ટ 1 by 1 જોવાની છે. પણ સૌથી પહેલાં એ જોઈએ આપણે કે સસ્પેન્શન સિસ્ટમમાં કયા કયા મેઇન કોમ્પોનન્ટ આવે. રાઇટ ડાઉન ધ મેઇન કોમ્પોનન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમ. એમસીક્યુમાં તમને કદાચ આવો ક્વેશ્ચન્સ પૂછાઈ શકવાની સંભાવના છે. 4 એમસીક્યુમાંથી તમને કોઈ એક એમસીક્યુ એવો આપેલો હોય કે જેને સસ્પેન્શન સિસ્ટમનો ભાગ ન હોય અને 3 એમસીક્યુના નામ તમારે સસ્પેન્શન સિસ્ટમના પાર્ટ્સના નામ આપેલા હોય અને એવો પ્રશ્ન પૂછાય કે ઉપરમાંથી કયો સસ્પેન્શન સિસ્ટમનો પાર્ટ્સ નથી, તો એટલીસ્ટ તમને સસ્પેન્શન સિસ્ટમના પાર્ટ્સના નામ આવડતા હશે તો તમે એ એમસીક્યુમાં આન્સર તમે ચૂઝ કરી શકશો, એટલે કે ચોઈસ કરી શકશો. તમને જો એટલીસ્ટ પાર્ટ્સના નામ જ નહીં ખબર હોય તો ચારેમાંથી કયો બ્રેકનો પાર્ટ્સ એને વધારાનો મૂકી દીધો છે સસ્પેન્શનની જગ્યાએ, કે કયો પાર્ટ્સ બીજી કોઈ સિસ્ટમમાંથી ઉઠાવીને મૂક્યો છે, એ તમને ડિસાઈડ થશે નહીં, એટલે આવડશે નહીં. એના માટે ખાસ તમારે પ્રિપેરેશન કરવી પડે દરેક સિસ્ટમની. જેમ કે આપણે ક્લચ ભણી ગયા તો ક્લચના પાર્ટ્સનું લિસ્ટ યાદ રાખવાનું. ગિયર બોક્સ સ્ટડી કરી ચૂક્યા તો ગિયર બોક્સના પાર્ટ્સનું લિસ્ટનું નામ યાદ રાખવાનું. ડિફરન્શિયલ સ્ટડી કરી ચૂક્યા, બ્રેકિંગ સિસ્ટમ ભણી ચૂક્યા, પ્રોપેલર શાફ્ટ સ્ટડી કરી ચૂક્યા. તો આ બધી જે સિસ્ટમ આપણે સ્ટડી કરી ચૂક્યા અત્યાર સુધી, એ દરેકના પાર્ટ્સનું લિસ્ટ તો એટલીસ્ટ તમને આવડવું જ જોઈએ. તમને બ્રેકના એમસીક્યુમાં એવું પૂછ્યું હોય કે ઉપરમાંથી કયો બ્રેકનો પાર્ટ્સ નથી, હવે એમાં વચમાં આ પહેલો પાર્ટ્સ તમને જે દેખાય છે કોઇલ સ્પ્રિંગ, એ મૂકી દીધો હોય તો તમને ખબર પડે કે આ સસ્પેન્શન સિસ્ટમનો પાર્ટ્સ મૂક્યો છે બ્રેકની અંદર. પછી ક્યારે તમે ડિસાઈડ કરી શકશો કે જ્યારે તમને બ્રેકના પાર્ટ્સના નામ આવડતા હશે તો તમે ડિસાઈડ કરશો ને. એટલા માટે સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો કે ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન મિકેનિઝમમાં એના જેવો સબ્જેક્ટ બીજો ઓટોમોબાઈલ એન્જિનમાં, ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં આ બધા સબ્જેક્ટ એવા છે કે તમારો જે આખું ડિવાઇસ છે એ ડિવાઇસના એટલીસ્ટ નોમિનિકલ્ચરવાળી ફિગર, એટલે કે નામ નિર્દેશનવાળી ફિગર અને પાર્ટ્સનું લિસ્ટ તમને આવડતું હોવું જોઈએ. તો અહીંયા કોમ્પોનન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમમાં જોઈએ તો ફર્સ્ટ કોમ્પોનન્ટ છે કોઇલ સ્પ્રિંગ, સેકન્ડ કોમ્પોનન્ટ છે લીફ સ્પ્રિંગ, થર્ડ કોમ્પોનન્ટ છે શોક, ફોર્થ વન ઇઝ એબ્ઝોર્બર, ફિફ્થ વન ઇઝ સ્પ્રિંગ સેકલ એન્ડ સિક્સ્થ વન ઇઝ સ્ટેબિલાઇઝર. This is the 5 or 6 main component are included in the suspension system. સ્ટુડન્ટ આજે આપણે 3 ક્વેશ્ચન્સ જોયા. પહેલો ક્વેશ્ચન્સ આપણે જોયો ફંક્શન ઓફ સસ્પેન્શન સિસ્ટમ, તે તમારે લખવાનું છે આજે. બીજો ક્વેશ્ચન્સ આપણે જોયો રિક્વાયરમેન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમની જરૂરિયાત, એ લખવાનું છે આજે. ત્રીજો ક્વેશ્ચન્સ તમારે લખવાનો રહેશે કોમ્પોનન્ટ ઓફ સસ્પેન્શન સિસ્ટમ. સસ્પેન્શન સિસ્ટમના ભાગોના નામ લખો. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ સસ્પેન્શન સિસ્ટમ એન્ડ લોકેશન, કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે છે સસ્પેન્શન સિસ્ટમ, તે આપણે સ્ટડી કરીશું. થેન્ક યુ.
જય સ્વામિનારાયણ.